પ્રકાશનો પર્વ દિવાળી આવી રહી છે. સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર અને ચારે તરફ ઉત્સવ ઉમંગનો માહોલ છે. પણ આ બધા વચ્ચે ખેડૂતોના માથે ચિંતાની લેખાઓ ખેંચાઈ ગઈ છે. એમના મનમાં જાણે કે હોળી સળગી રહી છે, કારણ કે ખેડૂતો કહી રહ્યા છે કે એમની દિવાળી બગડી રહી છે. આખરે કોણ છે જે ખેડૂતોની દિવાળી બગાડી રહ્યા છે? કેવી રીતે બગડી રહી છે ખેડૂતોની દિવાળી? હવે એ જુઓ. ખેડૂતોની દિવાળી કોણે બગાડી? નિર્દોષ ખેડૂતો ઉપર જુલમ ગુજારે છે ભારતીય જનતા પક્ષ. આ કપાસ ઉપર તો છે એને નહીં જોયો હોય હાથ નાખીને ના પાડે. આ વિડીયો કોંગ્રેસના નગરપાલિકાના વિરોધ પક્ષના ભાઈ નેતા છે, એણે એના ઈરાદાઓ તો ભગવાન જાણે શું હોય. તો ગુજરાતમાં માત્ર 25% ટેકાના ભાવે ખરીદી શા માટે? અને અત્યારે જોઈએ છે 15 દિવસ 10 દિવસ પછી આવશે તો પછી ખાતર ક્યાં શું કરવાનું આપણે? દિવાળી ટાણે ગુજરાતના ખેડૂતોની હૈયા હોળી શરૂ થઈ છે. બોટાદમાં કડદાનો વિરોધ કરી રહેલા કેટલાક ખેડૂતો જેલ ભેગા થયા છે. તો બધા વચ્ચે ગઢડા એપીએમસીમાં ફરી કડદાનું ભૂત ધૂણ્યું છે. દ્વારકાના ભાણવડમાં મગફળીના ટેકાની માથાકૂટ ચાલી રહી છે, જ્યારે ફરી કેટલાક વિસ્તારમાંથી ખાતરની રાવ ઉઠી છે. 12 ઓક્ટોબરના રોજ બોટાદમાં કડદા પ્રથાને લઈને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ કાર્યવાહી કરી ખેડૂત આગેવાનો સહિત 85 જેટલા ખેડૂતો સામે ફરિયાદ નોંધાઈ હતી અને 65 જેટલા ખેડૂતોની અટકાયત કરાઈ હતી, જેમાંના 47 ખેડૂતોને જેલ હવાલે કરાયા હતા, જ્યારે 18ને 6 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. જેને લઈને બોટાદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેને નિર્દોષ ખેડૂતોને જેલમાં ધકેલતા રાજીનામું આપી જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે. જે હળદરમાં નિર્દોષ ખેડૂતો છે, નિર્દોષ ખેડૂતો ઉપર જુલમ ગુજારે છે ભારતીય જનતા પક્ષ. અને આ વસ્તુ સંવિધાનના દાયરામાં રહે નથી ગયું. જ્યાં સંવિધાનનું હનન થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષમાંથી મારે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું પડે. ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપરાળા અને પ્રવીણ રામ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે આમરણ ઉપવાસ પર બેસવાના હતા. જો કે તેઓ ઉપવાસ આંદોલન શરૂ કરે તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે. આમ આ કડદા મામલે આંદોલન કરી રહેલા ખેડૂતોની દિવાળી બગડી, પણ હજી આ કડદાનું ભૂત શાંત નથી પડ્યું. બોટાદ બાદ ગઢડા એપીએમસીમાં કડદાનું ભૂત ફરી ધૂણ્યું છે. કપાસના કડદા મામલે ગઢડા એપીએમસીમાં ખેડૂત અને વેપારી વચ્ચે રકઝક થઈ હતી. બોલો દરબાર કડદો કર્યો તમારો કડદો કર્યો અહીંયા કેટલા 70 ભાવ હતો? કેટલા 70 શું કીધું તમને? આ કયા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા તમે? શું કે છે આવડા? આ કપાસ ઉપર તો છે એને નહીં જોયો હોય હાથ નાખીને ના પાડે. જો કે ગઢડા એપીએમસીના ચેરમેને આરોપ લગાવ્યો છે કે આની પાછળ વિપક્ષી નેતાનો હાથ છે. પહેલાં તો આ વાત તદ્દન ખોટી અને વાહિયાત છે. છેલ્લા 20 વર્ષથી આવો એક પણ કડદો કંઈ અહીંયા યાર્ડમાં થતો નથી. આ વિડીયો કોંગ્રેસના નગરપાલિકાના વિરોધ પક્ષના ભાઈ નેતા છે, એણે પોતાની રાજકીય રોટલા શેકવા માટે અને એના ઈરાદાઓ તો ભગવાન જાણે શું હોય. એક બાજુ કપાસમાં કડદાનો કકળાટ થઈ રહ્યો છે, તો બીજી બાજુ મગફળીમાં ટેકાની માથાકૂટ. દ્વારકાના ભાણવડમાં કોંગ્રેસ અગ્રણીઓ અને ખેડૂતોએ હાથમાં સાંકળ બાંધી ટેકામાં વધુ જથ્થો ખરીદવામાં આવે તેવી માંગ કરી છે. આજરોજ અમે સરકારશ્રીને ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદવા માટેની માગણી કરતું આવેદનપત્ર આપેલ છે. અને કેન્દ્ર સરકાર પંજાબ અને હરિયાણામાં 96% ખરીદી કરતી હોય તો ગુજરાતમાં માત્ર 25% ટેકાના ભાવે ખરીદી શા માટે? આ સૌથી મોટો સવાલ છે. આમ તહેવાર પહેલા શરૂ થયેલા આ કકળાટે સૌરાષ્ટ્રના ખેડૂતોની દિવાળી બગાડી છે, પણ સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતોની પણ દિવાળી બગડી છે. પાટણ બાદ હવે બનાસકાંઠાથી ખાતરની રાવ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતો તહેવાર ટાણે ખાતર માટે લાઈનો લગાવી રહ્યા છે. અમે લાઈનમાં આવી જાય 9 વાગે પહેલા આવી જાય સાહેબ, અને 9 વાગે લાઈન 50-60 માણસોની થઈ ગઈ અને હાલ તો 100-150 માણસોની લાઈન થઈ ગઈ છે. અને ખાતર બગાડી છે, કદાચ મળી જાય ને ખેડૂતો પણ પાછા દાશે. હાલમાં ખેડૂતોને અત્યારે સિઝનની ફળ છે અને અત્યારે જોઈએ છે 15 દિવસ 10 દિવસ પછી આવશે તો પછી ખાતર ક્યાં શું કરવાનું આપણે? આમ રાજ્યના ખેડૂતો પર દિવાળી પહેલા જુદી જુદી આફત આવી પડી છે. બોટાદમાં થયેલા ઘર્ષણમાં કેટલાક ખેડૂતો જેલ ભેગા થયા છે, પણ હજી આ કડદાનું ભૂત શાંત થયું નથી. આ સાથે મગફળી અને ખાતરની ખેંચે પણ ખેડૂતોની દિવાળી બગાડી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.